અને ફરતે 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 પેલું મંદિર આવ્યું હતું ને, જો કણ કંઠી તોડી હતી ને પેલા રાજાએ, એ કણ ગુરુ ધારણ કરી નાખ્યા કે મહારાજ તમારા ગુરુને બોલાવા બનાડી મરેલી પડી છે, મારું વરઘોડું કાઢવાનું છે. કોણ બોલ્યા? મૂળદાસ મહારાજ બોલ્યા. પેલા બાવો હતા તે કમંડળ લઈને આયા, પોણી લઈને સોટ્યું પણ પત્તો ના લાગ્યો. સંતના સંતપણા નથી મફતમાં મળતા, એ નથી મફતમાં મળતા. સંતો હુળીએ ચડી ગયા છે તોય બોલ્યા નથી. મૂળદાસ મહારાજ ગધાડા પરથી નેતા ઉતર્યા, અંધળી લીધી હાથમાં. માન વચન કરમ થી કોઈની લી ના લોપી હોય, કોઈ બાઈ સ્ત્રી હમું ના તાચવ હોય, એ પરમાત્મા આ મનાળી સજેવન થાય. તરત જ મનાળી સજેવન થઈ. ઓહો હો હો હો. જેમ રાજા હતા ને લાકડી પડી એમ ગુરુના ચરણે પડ્યા કે સમય જતો રહ્યો, સમય બળવાન નથી. અર્જુન બળવાન, કાબે લૂંટી ગોપીઓ, એ ધનુષે અર્જુન ને પણ વેંઢળ હતા 12 મહિનાના, પણ પત્તો ના લાગ્યો. એટલે સંતની વાત છે. સંતો આવું કામ કર્યા છે, સંતો પર દુઃખ કામ કર્યા છે. એ પોતાની વાત કરી દે, કોઈ મારા જેવો થાય છે? કોઈ મારા જેવો થાય છે? ભમરી પકડે પેલા કીટ ને એ કીટ ભમર બની જાય. એ દુર્લભ એવા સંત ને એનો ભાવ ભમરી નો જેવો હોય, મારા જેવો. અને પોખો આયલી અને ઉડાડી મેલે. એ સંતની વાક્યા છે, સંતની એ રીત છે. એટલા માટે થોડું કરો પણ સાચું કરીજો. ડુંગરપુરી મહારાજ એક એક શબ્દ બોલ્યા, વિચાર તો કરો. ગુરુનો શિષ્યની વાત આપણે વફળન તો આપણું રૂવાટું ઉભું થઈ જાય તો અમને કર્યું છે, અમને શું થયું? સંત મૂળદાસ પછી બોલ્યા કે મારા અમરેલીની બજારમાં રહેવરાય નહીં. હવે મારી કદર હોય થઈ, કેમ કે મારી કોઈ કદર ના કરી, મારી કોઈ કિંમત ના કરી, એ વાતને કોઈ જોણી ના, તો મારી સમાધિ ખોદાવો. એમની સમાધિ ખોદાઈ. સંત મૂળદાસ દેહ ત્યાગ કર્યો અને એમની નનોમી હેડસ બજારમાં. એ સંત મૂળદાસ થી નનોમી હેડે છે અને હોમી ઓણિયાની છોડીને ઓળમણા થાય છે. ઓણિયા વેમેલા હોય કે આપણે મળદું હોમું મળે તો તારી છોડીને પાછી વાળો, સવારે ઓળાવશે. પાલખીમાંથી સંત મૂળદાસ બોલ્યા, એ બેટા તું અત્યારે તારા પીયુને મળવા જાવું, હવારે મારા પીયુને મળવા જાવું. એક દાડો સંત મૂળદાસ જીવ્યા છે અને બીજા દાડે એને દેહ ત્યાગ કર્યો, ઓણિયાની છોડીને વળાઈ. આ સંતની રીત છે. એમને છો મહારાજ એક શબ્દ થાતે આખું એમનું દેહ પરિવર્તન થઈ જાય. કેવું ભજન કર્યું છે, જેવું ભજન કર્યું છે, વિચાર તો કરો. ડુંગરપુરી મહારાજ શેખ ફરંચી એક એક વાત કરી છે. અરે સક્કરમાં એક કક્કર ભળ્યો, હા અરે એવા નર મેં ઘણા જોયા, વચનો ના એણા, સદગુરુ શેણ નહીં અમારા રે. કોઈ અમારો શેર નથી હો, અમારા પરમાત્મા સિવાય અમારી દોરી કણ ચાલી છે, એ અમારા શેર. અને જયારે તમે યાદ કરો તો પરમાત્મા ના આવ્યું તો તમારું ભજન ખાતું. કોને આ કર્યું છે? વિચાર તો કરો. એક સંતની વાત કરી. હાલ તોળા રાણી 3 પુરુષ લીધા, ચોથમાં વેચાણો છે, એ તો વિચાર કરો. સતના કારણે રાજા હતો, એને શું આ પડી છે? તારામતી ગુણકાના ઘેર વેચવાણી. અરે રોહિત હતો એ માળીના ઘેર વેચવાનો, અને હરિચંદ્ર પંગીના ઘેર વેચવાનો. વિચાર તો કરો. આ છે ના હોય તો ખાવું પીવું ને મેજ કરવી, ભજન કરવું જ નથી. આ તો બેઠો છો ને, એ આ ગોદડો ને ઢાડે આવે તો આપણે તમે નાહી દો, અમે એકલા હોય બેહી નહીં મફત. આ ચોથી આયા છો તો વિચાર કરો તમે. અને આ હોય શેરપુરાના એકે ઉભા, આ કેટલા દડા છે શેરપુરાના? આ પેલો બાજુ કોઈ ગણ્યા ગોઠ્યા કદાચ હોય તો હોય. આ હોય અમારે 4-5 જણા બેઠા. વિચાર તો કરો કે શું છે આ, કેમ નહીં ગમતું? અને અમારા જો હમણાં
કહેવાય તો ના, પણ અમારા બાજુમાં રમણ હતી સતીમાં, એ અમારા આશ્રમના બાજુમાં બાપુ 100,000 વસ્તી છે. અમે પડાયના કટકા, અમારા આશ્રમમાં તો ચીડીઓ ભરે. મેં કીધું આ પોચમ ને તો 10 જણા મારા આવતા નહીં, અને આ જો કે આ 100,000 વસ્તી, આ શું શું છે એમ તો વિચાર કરો. નથી ગમ. અને હા ભરે રસ્તામાં એમને ભરે એમને આમ જોવો. તમે વિચાર કરો કે હોય ને અમે ગોદડો પાથરી આલે છે. ચા પીવો તો ચા, કોફી પીવી તો કોફી, કાળી ચા પીવી તો ચા, દૂધ પીવું તો દોય. એમને ગમતું નથી. તમારે કોઈ લેવું નહીં હોય તો ધણી જેટલું ખર્ચ કરે છે, આ 25-30 હજાર નું ખર્ચ કર્યું છે. કોઈ 3 કલાકમાં આ ખેલ નહીં તે પૂરો થઈ જાય. ઓના માટે તો સંતો 4 વાગે સુધી ભજન કર્યું છે, અને ભજન તો ચાલુ જ છે. પણ તમે કોઈક લઈને જાજો. જો કોઈ લઈ નહીં જો તો માથા પડશે ઉજાગરા. હો, એટલા માટે સંતોને ખૂબ વિનંતી કરું છું કે થોડું કરજો, પણ કોક પ્રગટ કરો. આ જીવન આવ્યું છે કે આવશે. આ મણખા જેવડો ટોણો વાલીડા તમને નહીં મળે. નકર પેલી ભેંસો જોવો શીલે બોધી છે. હાલ ખાવું હોય તો કેશી કે મારે શૂટિંગ ખાવું છે, પોણીએ તમારે બપોરે પાવું હોય તોય બાપડી રેચી મરી જોય. જેમ કે એને કરમ એવા કર્યા. એટલે તમારે વર રાખજો. લખ 84 ગળું ફરી આવ્યો, ઘેર પશુ અવતારો, સર્ગે ગયા પાસા રે આયા, નારગ સુખદેવ પ્યારો રે દાતા, આયેલો જલમ સુધારો. હા, આયેલો જલમ સુધારવાની વાત કરી છે. અને તમે કોલ કરીને જ્યાં છો, કોલ કરીને ભગવાન આગળ આવ્યો, પરમાત્મા હું તમારું ભજન કર્યો, અને ઓય માયાની તાળમાં આવીને ભૂલી ગયા કે ભાઈ. અંબાલાલ ભાઈ કયો મને નામ બીગડી ગયું છે. કોલ કરીને આવ્યા છે આપણે, એક કોલ કરીને આવ્યા તો આપણે ચમ ભૂલી ગયા છો. એટલા માટે આ સંતો તમને પોકાર પાડી કોઈ છે. આ શા માટે રાતના ઉજાગરા કરે છે? આ ફરતું તીરથ છે એમના હંમેશા. આ 100 કિલોમીટર થી આવ્યા છે. કોઈ અંશ સુધરી જાય, તમે અંશ જ છો. પણ કહેવાનો ભવાળત હજી તમને ખબર નથી. આ એટલે તમને વિનંતી કરું છું, ખૂબ તમને વિનંતી કરી કે મારા અભિષેક બાપાનો ધોમ છે, અને તમે ખૂબ ભજન કરજો. કોઈક ભજન કરતું હોય તો એને સહકાર આપજો. ન કે લે તો ભગત શું બોલા. બસ આપણે જેમ કરવું એમ કરો. આ અમારા અમરશંખ ચોચો મહાદેવમાં ભજન રાખ્યું તો કોઈ 5 જણા ના આવે. પેલા સંસારિયા કેસે રે ભગતડા ગેલા છે, તમે ગેલા ના કહેતા રે, પ્રભુ ના ઘેર પેલા છે. એમના સમજતા આ એક અમૂલક રત્ન બેઠા છે, એની કોઈ કિંમત થાય એવી નથી. પણ તમારે ઓળખવામાં જો પિંડળ ઓળખ હાથીમાં જાતા હોય કદાચ બજારમાં, તો એના ચક્ર કેવા હોય? ઊંધા હોય ને. તમને પહાડ જેવા દેખાય, હાથીને આપણે પહાડ જેવા દેખા. એટલા માટે એના ચક્ર ઊંધા આવે. નકા હાથી તો આપણે હાથીથી બીએ છે, પણ એક અંકુશ છે ને ઉપર અંકુશ. મન હાથી હોય તો માવત તેડાવો, ઉપર અંકુર ના માર મરાવો, મન તન કઈ રે વિધિ સમજાવો. આ મનની જ વાત મહાપુરુષે કરી છે. મનને સમજાયું છે. મનને સમજાઈ અને એને શિલે કરી દીધું છે. કહેવાનો ભવારત એક શબ્દ ઉપર ગુરુ મહારાજે આપણને જ્ઞાન આપ્યું છે. જેમ કે આ તો સાચા મોતી છે. આ બધા હજી તો અમારા જસુરામ મહારાજ ડીસાથી આવ્યા છે, અમારા કૈલાસપુરી મહારાજ પણ ડીસાથી આવ્યા છે. એમની તમે વાણી જોજો. પછી અમારે કુબેર મહારાજ, એ બધા બાકી છે મહાપુરુષો. પણ કહેવાનો ભવારત કે હોય તો ભજન આવું આપણે તરત 4 વાગે 12 વાગે ભજન કરી નહીં જવાનું. મારે આ ધણી જેટલી સેવા કરું એ તો વિચાર કરો. ભક્તિ કરતે ભવ દુઃખ આવે, ધીરજ નથી ધરવાની.
એ ગુરુ ચરણે આ તો ગણપત બાસ બોલ્યા મારા સંતોના પાકા પરમણા છે, પણ તમારે એ લેવા હોય તો લેજો, પણ હાથું તો કરજો કરજો કરજો. અને કોઈ પાડોશીને ના નડતા. અરે પાડોશી અવળો હેડો તેને કહેજો કે તને મનુષ્ય અવતાર આવ્યો છે તો તું કોક હારું કર. ના, તું તારે જમ કરું કર, બે માટલા વધારે નાખશે આપણે. બાવળે એમ ઘણું વેતા અમે ચો અલીગઢ થી આવ્યા તે અમને ના ખબર હોય. અમારા બાપાનું ધોમ છે જો બહાર થી અમે આવ્યા છે. એ ખેર હતા જો જાતિમાં એ ખેર હતા અમે એ ખેર છે. ઓ 150 કર ખેરો નથી કે 400 કરશે, કોઈ જુદા નથી. એમના હમ હતા કે મહારાજને ખબર નથી. આ દાડો ઉગલ એ તમારો ધંધો ભાઈ શું આવ્યો છે? આ મને ખોચ એવો આવ્યો છે, વિચાર તો કરો. હજી સુધરો, હજી વહેલું છે. નકર તમારી કિંમત ચોય કોડી દી નહીં રહે. જમ નહીં રહે. કોમ્પ્યુટર યુગ આવ્યો છે. કોમ્પ્યુટર યુગમાં ભણેલા નહીં હોય તો તમારા પત્તો નહીં લાગે, મારા નહીં લાગે ને નહીં લાગે. એટલા માટે થોડું કરો. પરમાત્મા છોકરોને ભણાવો, સંસ્કાર સારા રેડો. અત્યારે તમારે જો બાજુમાં શાળા છે અને છોકરોને ખૂબ ભણાવો તો છોકરા નોકરી લાગે. હાલ કોઈક બોલ્યા ના નોકરીની વાતો કરી, પણ હોય ને કરવું. ક્ષત્રિય સમાજ આ ક્ષત્રિય બોલ્યા કે ક્ષત્રિય આ શું ક્ષત્રિય છે? આ ઓઠવાળી ક્ષત્રિય છે કે જય ક્ષત્રિય છે? કોઈ તમારી કિંમત ના હોય ક્ષત્રિય ચો ગણો. આ તો રડ્યા ખડ્યા ચોક છે એટલે તમારી કિંમત ગણાય છે. 5 જણા હારા હોય શેરપુરા હોય તમારી કિંમત. હા, શેરપુરા હારું છે હો. કોઈ નહીં બાપા, અમને ખબર છે એ અમારા ભાઈ જ છે, બીજા નથી. પણ કહેવાનો ભવારત કે આ ઊંધો માટલો જોવો કોઈનું રાશું નથી. મોવડો છે ને ઊંધો ઉગે એટલે કહેવાનો ભવારત કે હવે સમજો હજી સમજો તો સારું છે. ખૂબ વિચાર કરવા જેવું નથી. આ કરવા જેવું એ તો કુણ પીઠા કરતા હતા ખબર છે? કલાલ અને ભાઈઓ ગાતી હતી. એ ખબર છે કે શું કહેતા હતા કલાલ ને? જો વંશીય કલાલ નો ઘર રે ચોય ના રોય મહારાજ. કોઈનું હારું નથી. આ તો હારું બીજાને તમે હારું કરી બીજાના ઘેર રોવરાવો તો તમને શું કે તમારું નખો જ જાજો. કોઈ હારું એ કર્મો પીર આવતા હોય ત્યાં એનો નખો જાય. આ ઘરવાળા હાલે છે તે મારા ઘરમાં છોકરા પૂછર હોય છે તો એ આજે શરાબ કુદે નડે. આ બાયોને બાપડે ભોગવવું પડે. પછી તો કાઢીને જેમ બાવળે એમ વેચીને જતો રહે. કહેવાનો ભવારત કે તમે વિચાર કરો, આપણો ધંધો આ નથી. આ તો હું તો તમારો છું એટલે મારો આત્મા મળે છે, પણ મને સારું લાગતું નહીં. હવે સુધરો. કોણદરમાં થોડું કરતા અમારા આ સંતોના પગલા પડ્યા ને, આ મહાપુરુષોના પગલા પડ્યા ને એટલે એથી થોડું આગળ જતું રહ્યું છે. અને થોડા સુધર્યા છે. હજી 80% તો સુધર્યા છે મારા. એટલું તો મને મહેનત મારી 40 વર્ષની આ સંતોના આશીર્વાદથી થોડી ફળી છે. પણ કહેવાનો ભવારત આ સંતો દૂરથી અમારા આખોલથી સંતો, અમારા ચડોતરથી બસ્સુથી જેવો વિચાર કરો. આ મહાપુરુષો અમારા વડાવળથી હગા, અમારા બહેનો પણ વડાવળથી બહેનો આવી છે. અને આ જે જમાઈ છે હમણાં એ પણ ખૂબ સેવા ભાવી છે. સેવા ભાવી એટલે એમના પિતાજીની બે સેવા કરતા હતા ને એ વખત હું આ સંતોને કીધું બાપ બેટો કેટલી સેવા કરું. જેમ કે એમના હાળો છે થોડા નેના છે, બાઈઓ 3 છે. એટલે આવી તિથિ ઉજવે એ ધન્યવાદ છે એમના. આ પરિવારને ધન્યવાદ એ છે. આપણા કઈ રૂપિયાથી કોઈ કરી કહેતા નથી. તિથિ ઉજવવી એટલે જેનું નામ જેને આવું ભજન કર્યું છે એના વહ ભજન થાય છે. એમને ભજન થતું નથી. ભજન જેને કર્યું છે એના વહદ ભજન થાય. ભજન કર્યું નથી મહારાજ એટલે ભજન કર્યું છે. એટલે આ જો આ પ્રકાશ આ કેટલું ખર્ચ કર્યું છે. ચોથી શેડ આયા છે આ હગાવાલા. હજી નોનકો ફૂલકો તો હાલ આપણે જે ગુરુ મહારાજ છેલ્લે કરવા આવ્યા ને એ ભાઈ નેના છે હજી, પણ ગુરુ મહારાજીઓને સુરમાંથી સર્જન કરશે. ખૂબ એમની ચડતી કળા કરશે. પણ પરમાત્મામાં ભજનમાં રહેજો. એટલા માટે સંતો કીધું છે કે થોડું કરજો, સાચું કરજો. ભજન આપણે બોલીએ પછી આગળ વાત. જોરે સમજો તો હારો
ખરેખર વિચાર કરવા જેવી વાત છે. નરનું કેવું નારીઓ નહીં મોને, ગુરુ પર ચેલા માથે રાજ, એવા દાડા આ ટુકડા કેવી વખત આ દેવળ દે નાર બોલી જશે. લખ્યા ભોખ્યા સોયદન આવશે, મારા ગુરુએ અગમ પોખ્યું છે, આપણા ગુરુએ અગમ પોખ્યું, ચૂંટણું નથી લગાડ, લખ્યા ભોખ્યા સોયદન આવશે, સુણજો દેવળ દેનાર, એવા દાડા આયા ટુકડા, સુણજો દેવળ દેનાર. આપણા ગુરુજી અગમ પોખ્યું. કેટલા વાગ્યા? 12. એટલે સંતોજી ઘણા બાકી છે. અમારે જસુરામ મહારાજ હજી ખૂબ આનંદ આલવાના છે. બાપુમાં કૈલાસપુરી બાપુ, કુબેરરામ મહારાજ,